પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આથી પાલિકાએ અનેક વખત સમારકામ કરાવી લેવા અથવા ઉતારી લેવા નોટિસ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે કોમ્પ્લેક્સ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં બંને માળ પર આવેલ દુકાનો સીલ કરી દેવાય છે, જ્યારે ફ્લેટ ધારકોને પણ વહેલી તકે ખાલી કરવા સૂચના અપાઈ છે. પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે, તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે, જેથી પાલિકા દ્વારા 2 વર્ષ પહેલા પણ નોટિસ આપી બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા હોવાથી જાનમાલને નુકસાન થઈ શકે તેમ હોવાથી 7 દિવસમાં આ ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ કોઈ કામગીરી ન થતા પાલિકા દ્વારા ગત વર્ષે પણ આખરી નોટિસ પાઠવી 7 દિવસમાં બિલ્ડિંગનો માલ સામાન સાથે સંપૂર્ણ ખાલી કરવા જણાવ્યું હતું અને જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડિંગ ખાલી કરાવી સીલ મારી મિલકતને દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી. ત્યારે કેટલાક સ્થાનિકોએ વહેલી તકે સમારકામની ખાતરી આપતા પાલિકાએ કોઈ કામગીરી કરી ન હતી. ત્યારબાદ આ ચોમાસા પૂર્વે પણ પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોના સર્વે દરમિયાન આ ઇમારતને પણ નોટિસ પાઠવી વહેલી તકે સમારકામ કરાવી લેવા અથવા ઉતારી લેવા જણાવ્યું હતું. તેમ કોઈ કાર્યવાહી ન થતા નગરપાલિકાના તંત્ર દ્વારા નળ કનેક્શન કાપવા અને દુકાનોમાં સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ 10 જેટલા ફ્લેટ ધારકો અને 12 દુકાનદારો દ્વારા તાજેતરમાં કલેક્ટર કેદી લાખાણીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારના દિવસે નગરપાલિકાના તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રએ ફ્લેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા આદેશ કર્યો હતો. દુકાનદાર અને ફ્લેટ ધારકોએ જર્જરિત બિલ્ડિંગ ખાલી ન કર્યું હતું. અંતે કલેક્ટર કેદી લાખાણીએ હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે સ્થળ વિઝિટ કરી હતી અને આ ખૂબ જ જર્જરિત બનેલ ઇમારતને નિહાળી હતી. આ મોટી ઇમારત ધરાશાયી થાય તો આસપાસના અન્ય વિસ્તારોને પણ નુકસાન પહોંચે તેવી સ્થિતિ જણાઈ આવી હતી. તેમજ જે પરિવારો ફ્લેટ ખાલી ન કરતા હતા તેઓએ તેમના જીવનું જોખમ હોવા અંગે કલેક્ટરને સમજાવટ કરી સમજૂત કર્યા હતા. તેમની સમજાવટ બાદ આ જોખમી ઇમારત ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. અન્ય જગ્યાએ શિફ્ટ ન થાય અને તેમના સામાનની હેરાફેરી ન કરે ત્યાં સુધીનો સમય આપવામાં આવે તેવી રજૂઆત કલેક્ટર સમક્ષ કરાઈ હતી, જેથી તેઓને અન્ય સ્થળે ઘરનો સામાન શિફ્ટ કરવા સહિતનો સમય અપાયો હતો. કલેક્ટર સાથે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત વહીવટી તંત્રના અલગ વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હીરાપન્ના નામનું એક જે કોમ્પ્લેક્સ છે કે જેમાં 2 ફ્લોરમાં શોપિંગ અને દુકાનો છે અને બાકીના ફ્લોર્સમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સ છે. એમાં એ બિલ્ડિંગ ઘણું જૂનું છે અને ઘણું જર્જરિત હાલતમાં છે, એટલે એની જાત મુલાકાત લેવા માટે હું એસપી સાહેબ, નગરપાલિકાના પ્રમુખ અને અમારા એન્જિનિયર્સ અને નગરપાલિકાની ટીમ બધા લોકો, પ્રાંત ઓફિસર બધા લોકો અમે વિઝિટ કરી. ગયા બિફોર જોઈમાં પણ આ બિલ્ડિંગ માટે અમે ચિંતિત હતા અને જે ઓક્યુપન્ટ હતા એમને અમે નોટિસો આપેલી હતી ખાલી કરવા માટે. રિપેરેબલ છે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બિફોર જોઈના સમયથી ચર્ચાતા હતા. આજે અમે નજરે જોયું છે અને એનું એક એસેસમેન્ટ કર્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં હવે ચોમાસું જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારે એ સંજોગોમાં ધીમે ધીમે પોતાની મરજીથી પણ દરેક દુકાનોવાળા અને રેસિડેન્સ જે ફ્લેટ્સ હતા એમાં જે ઓક્યુપન્ટ્સ હતા એ બધા લોકો ખાલી કરવા માંડ્યા છે. અને હાલમાં જે અત્યારે માહિતી મળી છે એ પ્રમાણે 12 જેટલી દુકાનો ઓક્યુપાઈડ છે અને 10 જેટલા ફ્લેટ્સ છે એ ઓક્યુપાઈડ છે. આ બધા દુકાનધારકો અને ફ્લેટના માલિકો અને એ લોકો બધા મારી પાસે 4 દિવસ પહેલાં આવેલા અને મારી ઓફિસમાં 1-1.5 કલાક સુધી આ તમામ બાબતો માટે ચર્ચા થયેલી હતી. અને એ ચર્ચાના અંતે એ સૌ કન્વિન્સ થયા કે હવે આ બિલ્ડિંગ હાલમાં અત્યારે તો પહેલાં ખાલી જ કરવું પડે એવું છે. આની અંદર રહેવું એ જોખમની વાત છે અને ગમે ત્યારે ગમે એ મુશ્કેલી આવી પડે તો એના માટે આપણે આપણી જાનને જોખમમાં ન મૂકવી જોઈએ એવી ચર્ચાના અંતે સૌ કન્વિન્સ થયા હતા અને ધીમે ધીમે આ મકાન અને દુકાનો બધા ખાલી કરી રહ્યા છે. દુકાનદારો માટે તો ઓપ્શન છે કે એ બીજી જગ્યાએ ક્યાંય પણ પોતાનો બીજો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં પોતાનો સામાન શિફ્ટ કરે, પરંતુ જે લોકો અહીંયા રહે છે એના માટે કોઈ આશરો શોધવો અને પછી ખાલી કરવું એ બહુ અગત્યની વાત હતી. એટલે અમે એમને
થોડો સમય પણ આપેલો અને ઝડપથી આ કાર્યવાહી કરવા માટે જણાવેલું છે. આજે પણ ફરી એ જ ચર્ચા થઈ છે. આજે પણ મને જે 4 દિવસ પહેલા ઓફિસમાં લોકો મળ્યા હતા એમાંથી 1-2 જણાએ ખાલી કરી દીધું છે. બાકી બધાનો અડધો સામાન ખાલી થઈ ગયો છે. રેસિડેન્સ માટે અલગ ટેમ્પરરી જગ્યા શોધી લીધી છે અને અમે એ ચર્ચા કરેલી હતી કે અત્યારે ટેમ્પરરી કોઈ પણ દુકાન અથવા ટેમ્પરરી કોઈ પણ રહેણાંકનું મકાન શોધી અને પછી ભલે પરમનન્ટ તમારે જ્યાં સેટલ થવું ત્યાં થવું, પણ આને તાત્કાલિક ખાલી કરવું એ ખૂબ જ જરૂરી જણાય છે. સમગ્ર વહીવટી તંત્ર છે એ લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે અને એમના જાનમાલની ચિંતા કરીને જ પછી અમે આ પગલાઓ લઈ રહ્યા છીએ. એટલે જે કાયદેસર એમને નોટિસો અમે આપીએ છીએ ખાલી કરવાની, પાણી કનેક્શન કાપવાની, નળ કનેક્શન કાપવાની અને છેવટના ઉપાય તરીકે સીલ કરી અને એમને ખાલી કરાવવાની. પરંતુ આ બધા જે કાયદાથી જે ઉપાયો અજમાવવામાં આવે છે, અલ્ટિમેટલી જે અહીંયા ઓક્યુપન્ટ છે એમના માટેની વહીવટી તંત્રની ચિંતા દર્શાવે છે. એમના જાનની ચિંતા એ સૌથી પહેલાં છે, એમના સામાનની ચિંતા એ સૌથી પહેલાં છે. અને બીજું, આ એવી જગ્યાએ બિલ્ડિંગ આવેલું છે કે જો એ બિલ્ડિંગમાં કંઈ પણ વધુ વરસાદ થાય, આકસ્મિક રીતે આગ ફાટે અને વધારે વરસાદ થાય, પોરબંદર દરિયા કિનારાનું સ્થળ છે, બિફોર જોઈ ગયા વખતે જ આપણે અનુભવ્યું, અને જો એવું કોઈ પણ વધારે હોનારત જેવું કશું આવે તો એવા સંજોગોમાં માત્ર આ બિલ્ડિંગના લોકોને નુકસાન થાય એવું નથી, પણ જે ગીચ વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે એનો એક ભાગ પણ જો કોઈ બાજુમાં પડે તો પણ એ અન્યને પણ નુકસાન કરી શકે એમ છે. વગર વાંકે બીજાને પણ કોઈને નુકસાન થઈ શકે એમ છે. એટલે આનો એક તાત્કાલિક સોલ્યુશન જરૂરી છે અને એ ચર્ચા કરવા માટે, દુકાનદારો સાથે ચર્ચા કરવા માટે અને જે મકાનમાં રેસિડેન્સ છે એ લોકો સાથે ચર્ચા કરવા માટે અમે લોકો અહીંયા બધા આવેલા છીએ અને ખૂબ જ સારી રીતે સૌનો રિસ્પોન્સ અમને પોઝિટિવ મળ્યો છે, વાતને સમજી છે અને એમાં બધા લોકો સહકાર આપવા માટે પણ તૈયાર છે અને એ જ રીતે તંત્ર તરફથી પણ પૂરતો સહકાર અને સહયોગ મળનાર છે. થેન્ક યુ. માની લો કે 2 દિવસમાં કે 5 દિવસમાં ખાલી રખાવે તો બરોબર. મને કે વરસાદ 1 મહિના સુધી ન અમને કલેક્ટર 1 મહિના ખાલી સાહેબ અમને પ્રોમિસ કરી દીધું અને ખાલી કરીને રિપેર કરાવે હા તો ઈ કઈ મંજૂર કરાવે. એના માટે બાંયધરી આપી દે સાહેબ તો ડન સ્ટેપ પેપર ઉપર લખી આપી પણ સાહેબ કામ કર્યા તમે કામ કર્યા એમ આપી દો ને કે અઠવાડિયામાં આ બિલ્ડિંગ ને કાઈ થાય નથી એવું આપી દો. બે અઠવાડિયામાં ઈ અત્યારના એમ જ કે સામાન ખાલી કરી પણ તમારી વાત સાચી છે. એમ નો આપે કોઈ ના આપે. સાહેબ, એટલે આ ટીમ કોઈ આપે સાહેબ, હું કામ ના આપે? પછી ઈ રિપેરિંગ કરવાનું આપે. એનો સાહેબ. મતલબ એમ કે બિલ્ડિંગ નબળું છે
નહીં નહીં બિલિંગ નબળું છે. તમે અમને આપ્યું કે બિલિંગ નબળું છે એવું કોઈ રિપોર્ટ કરાવ્યો સ્ટ્રક્ચરનો તમે રિપોર્ટ આપ્યો તો અમે ખાલી કરીએ કે એના માટે તમે મારો સામાન જોયો તમે સામાન આઈ તો સામાન જો. જોયો બધી તમે જગ્યાએ તમારા કોથળા ઘરનો સામાન ભરેલા ઉપાડો છે. તો 2 કલાકમાં ઉપડી જશે. તમે જો કોથળા ભરેલા છે આ બધું ભરેલું તો કયા? તમે બધી જગ્યાએ જોયું છે ના જોયું તો તમે કહો. એક તમે 8 દિનનો સમય તમે ઘરે રાખી લીધા વાત કરાવીએ મકાન હા નથી કરે તો બધા રાખ્યા ને આવા રીતે એવું કઈ નથી પણ સમય તો જોઈએ ને. સમય તો જોઈએ ને. આજ 8 દિવસ આજે સ્વૈચ્છિક હશે એમાં કોઈ જાતનું તમારે ક્યાંય પોલીસ વાળાને લઈ જવું પડે. કોઈ તંત્રને હેરાન નહીં કરવા. વરસાદ ના તમારી હોય. ગેરંટી નથી. તમે આપણે કોઈ જો કોઈ ઘર્ષણ નથી જોવાનું, કોઈ બરોબર છે. તમે આવ્યા સાહેબ કોઈ હતા પેલા થશે તમારે કદાચ આ બધી વસ્તુ મેં તો આપેલી છે હજી હું આપવા તૈયાર છું. મારા ઘરની ચાવી મેં તમને કીધું ઘરની આપી છે. તમે કીધું ઘર સીલ નહીં કરી એમાં દરવાજો જ બંધ કરો. પ્રમાણપત્રમાં આપી દીધું. બરોબર મેં 21 તારીખે તમને પ્રોમિસ આપી તમે આ કીધું કે વખતે અમે બધાને પૂછી તંત્ર હારે કોઈ ઘર્ષણમાં ઉતરવા તૈયાર બરાબર. નથી. તમે જેમ કહેશો ને હું અમે કરશું. ઇવન કલેક્ટરને કહીને જ આવ્યો તો હું ઘર ખાલી કરી દઈશ. સપોર્ટ કરવો કેમ કે પડશે. મને તમે તમે કહો એ તમે અમે એવું કરીએ. બે મિનિટ શાંતિ. તમે એવું માનો કે તમારો જીવ જોખમમાં છે તમે માનો એ જ પ્રમાણે હાલીએ કે અમારો જીવ અમે શું કરવાનું જોખમમાં રાખીએ મારા પરિવારને હું શું કરવાનું જોખમમાં રાખું બરાબર હું નીકળી જઈશ પણ એના માટે મને ખાલી કરવાનો તો ટાઈમ હોવો જોઈએ ને સાહેબ 21 તારીખે આ બધા એમ કે તમારા બધાય જેટલા છે એટલા કે 5 વર્ષથી આ નોટિસ 5 વર્ષથી તમે એવી નોટિસ નથી આપી કે ખાલી કરીને વયા જાઓ 5 વર્ષમાં ખાલી એવી જ આપી છે તમે કે રિપેર કરાવો અને 19માં મેં રિપેર કરાવ્યું 21 નું સ્ટ્રક્ચર એલિબિલિટી સર્ટિફિકેટ મૂક્યું તમે કહો કે ના લે મેં કીધું ઈએ કબૂલ કરી લીધું કે હું કોર્ટમાં નથી ગયો બરાબર એ સિવાય હવે હું ઈએ કરવા તૈયાર છું કે તમે એમ માનો કે ખાલી કરી નાખો તો હું ખાલી કરવા તૈયાર બરાબર અને મારા એન્જિનિયર મને એમ જ કીધું છે કે ખાલી કરીને જ રિપેર થશે તો હું એ તૈયારીમાં જ છું ત્યાં તમારે છે ને જે કઈ રિક્વેસ્ટ છે તમારી હા. એ તમે લેખિતમાં આપો. લેખિતમાં બધાની સહી કરાવી હા. ચીફ ઓફિસર પર નથી આવી ગઈ છે કે તમે રિપેર કરાવો તો ઉતારી ગયો હવે રિપેર કરાવો મીન્સ કે તો ભાઈ એના માટે કાગળે નોખો તમારે આપવો છે કે આ વાંધો નહીં રિપેર કરાવો નથી નગરપાલિકાને પ્રોબ્લેમ નહીં